હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. સો આજે આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરશું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કોમ્પિટિટિવ રિલેટેડ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટેક્સ્ટબુકમાં અમુક કોમ્પ્લિકેટેડ પોઈન્ટ્સ મેન્શન કરેલા છે કે જે થોડું ઘણું થિયોરિટિકલી સમજવામાં હાર્ડ પડે. તો આપણે એક પોઈન્ટ એમાંથી ડિસ્કશનમાં લઈશું અને એના ઉપર પછી થોડીક આગળ ડિટેલમાં ડિસ્કશન કરશું. સો આજે આપણે મેઇનલી ડિસ્કશનમાં લેવાનું છે સીમિત મોલર વાહકતા કે પછી લિમિટિંગ મોલર કંડક્ટિવિટી. સો લેમ્ડા એમ દેટ મીન્સ કે સીમિત મોલર વાહકતા કે લિમિટિંગ મોલર કંડક્ટિવિટી. તો એને સમજતા પહેલાં આપણે વાત કરવી પડે મોલર કંડક્ટિવિટીની. અને મોલર કંડક્ટિવિટીની વાત કરતાં પહેલાં આપણે નોર્મલ કંડક્ટિવિટીની કે વાહકતાની વાત કરવી પડે. સો કંડક્ટિવિટી માટે તો જેમ આપણે અગાઉ ટેક્સ્ટબુકમાં પણ મેન્શન કરેલું જ છે કે એની માટે આપણે કંડક્ટિવિટી સેલ એક લેવો પડે. એમાં બે અલગ અલગ ધ્રુવ કે કેથોડ એનોડ્સ આપણે પ્લેસ કરવા પડે અને એમાં જે તે પ્રવાહી કે સોલ્યુશન છે આયનિક દ્રાવણનું એ ફિલઅપ કરીને પછી એમાંથી જે કરંટ પાસ થાય કે ઇલેક્ટ્રિસિટી પાસ થાય એના પરથી આપણે મેજર કરી શકીએ કંડક્ટિવિટી. સો એમાં તો કોઈ વધારે કોમ્પ્લિકેશન નથી. અને જે રીતે આપણે જાણીએ છીએ કે નંબર ઓફ આયન્સ જેમ ઇન્ક્રીઝ થાય એ જ રીતે કંડક્ટિવિટી પણ ઇન્ક્રીઝ થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ આયનિક સોલ્યુશન છે એ કંડક્ટિવિટી આપશે કઈ રીતે? તો ધારી લો કે તમારી પાસે એક આયનિક સોલ્યુશન છે, એઝ ફોર એક્ઝામ્પલ NaCl કહી દઈએ. તો આપણે જ્યારે એને ડિઝોલ્વ કે દ્રાવ્ય કરશું ત્યારે આપણને ખબર છે કે આયોનાઇઝ થાય, એટલા માટે જ એને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. એટલે Na+ અને Cl- છે એ દ્રાવણની અંદર બનશે. સો અહીંયાથી સપોઝ કે આપણે ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ છીએ આ બે ઇલેક્ટ્રોડ કે ધ્રુવોમાં અને ઇલેક્ટ્રોન છે ફર્સ્ટ અહીંયા આવે છે. તો Na+ છે એ વિરુદ્ધ વીજભાર કે ઓપોઝિટ ચાર્જ હોવાથી એ ઇલેક્ટ્રોન તરફ આકર્ષિત થશે. ઇલેક્ટ્રોન છે એ ટેમ્પરરી મેળવીને Na બનશે, ત્યારબાદ એને અહીંયાથી રિપલ્ઝન કે અપાકર્ષણ ફીલ થશે અને વિરુદ્ધ ધ્રુવ તરફ કે ઓપોઝિટ ઇલેક્ટ્રોડ તરફ આકર્ષણ કે એટ્રેક્શન થશે અને ત્યાં જઈને ઇલેક્ટ્રોન ડિલિવર કરશે અને ફરીથી પાછું Na+ બનશે. Cl- માટે અહીંયાથી પ્રોસેસ સ્ટાર્ટ થશે. ફર્સ્ટ Cl- છે એ સેકન્ડ ધ્રુવ ઉપર કે ઇલેક્ટ્રોડ પર ઇલેક્ટ્રોન ડોનેટ કરીને Cl એટમ બનશે, ત્યારબાદ અહીંયાથી ઇલેક્ટ્રોન ફરીથી લેશે અને ઇલેક્ટ્રોન સેકન્ડ ઇલેક્ટ્રોડ પર ડોનેટ કરશે. તો આ રીતે ઇલેક્ટ્રોન્સ એક જગ્યાએથી લઈને બીજી જગ્યા સુધી આયન્સ છે એ દ્રાવણની અંદર પહોંચાડશે. તો આ રીતે મળશે આપણને કંડક્ટિવિટી સોલ્યુશનની અંદર. તો અહીંયા આપણું સિમ્પલ ઓબ્ઝર્વેશન એવું હશે કે જેટલા વધારે Na+ અને Cl- મળશે એટલું જ વધારે વહન થશે ઇલેક્ટ્રોન્સનું કે એટલું જ વધારે કંડક્ટિવિટી મળશે. કેમ કે અહીંયા આપણે જોયું એમ કે Na+ છે એ એક બાજુથી ઇલેક્ટ્રોન લઈને બીજી બાજુ પહોંચાડે, સેમ Cl- પણ એક બાજુથી ઇલેક્ટ્રોન લઈને બીજી બાજુ પહોંચાડે અને કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોન ફ્લો મળે. તો આપણે કોઈ વસ્તુ વ્યક્તિઓ દ્વારા ડિલિવર થતી હોય એનું એક્ઝામ્પલ લઈએ કે સપોઝ કે કોઈ કન્સ્ટ્રક્શન કામમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી ઈંટો પહોંચાડવાની છે. તો 2 વ્યક્તિઓ પહોંચાડે અને 10 વ્યક્તિ પહોંચાડે તો એમાં ઓબ્વિયસલી જેટલા વ્યક્તિઓની સંખ્યા વધારે થશે એટલું જ એમાં ટ્રાન્સફર ઝડપથી થશે. ઓકે, એક વ્યક્તિ પહોંચાડે એના બદલે 10 વ્યક્તિ પહોંચાડશે તો ઝડપથી ઈંટો છે એ પહોંચશે. આ એક્ઝામ્પલ છે એ કમ્પેરિઝન માટે યાદ રાખજો કે આપણે કન્સ્ટ્રક્શન માટે ઈંટો એક રૂમમાંથી બીજા રૂમમાં ટ્રાન્સફર કરવાની છે. ઓકે, તો આ એક્ઝામ્પલ યાદ રાખજો, આગળ આપણે એનો રેફરન્સ ફરીથી લેશું. તો નોર્મલ કંડક્ટિવિટી માટે તો શું છે કે જેમ જેમ સાંદ્રતા કે કોન્સન્ટ્રેશન C વધે એમ આપણી કંડક્ટિવિટી પણ વધે. એટલે કે સાંદ્રતા, કોન્સન્ટ્રેશન અને કંડક્ટિવિટી બે સમપ્રમાણમાં છે કે બે પ્રપોર્શનલ છે. એક વધે તો બીજું પણ વધશે. બટ મોલર કંડક્ટિવિટી માટે આપણે કંઈક પરિસ્થિતિ ઓપોઝિટ જોઈ. ઓકે, આપણે હવે વાત કરશું λmની. તો મોલર વાહકતા કે મોલર કંડક્ટિવિટી છે એના માટે સાંદ્રતા કે કોન્સન્ટ્રેશન સાથે આપણે જોયું કે ટેક્સ્ટબુકમાં મેન્શન કરેલું છે કે એનું વ્યસ્ત પ્રમાણ છે. કોન્સન્ટ્રેશન છે એ ઇન્ક્રીઝ થાય તો એના સામે મોલર વાહકતા કે મોલર કંડક્ટિવિટી ડિક્રીઝ થશે. તો એવું શું કામ થાય? વિથ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે જોઈએ.
સો ફર્સ્ટ ઓફ ઓલ તો ડેફિનેશન વાઇઝ મોલર કન્ડક્ટિવિટી ધેટ મીન્સ કે તમારી પાસે કોઈ પણ ટાઈપના આયનિક કમ્પાઉન્ડ હોય, એ આયનિક કમ્પાઉન્ડની ક્વોન્ટિટી 1 મોલ હોવી જોઈએ. ઓકે, એની ક્વોન્ટિટી 1 મોલ હોવી જોઈએ અને એ 1 મોલનું જે ટોટલ કંડક્શન આપણને મળે એને કહેવાશે આપણે મોલર વાહકતા કે મોલર કન્ડક્ટિવિટી. ઓકે, સો એક કમ્પલસરી રિક્વાયરમેન્ટ આપણી શું થઈ કે આપણે જે અહીંયા આયનિક કમ્પાઉન્ડ યુઝ કરીએ, સપોઝ કે આપણે વાત કરીએ છીએ NaCl માટેનું, તો NaClનો જથ્થો કમ્પલસરી એની અંદર 1 મોલનો હોવો જોઈએ, તો જ એની જે કન્ડક્ટિવિટી મળે એને આપણે મોલર કન્ડક્ટિવિટી કહેવાશે. ઓકે, અહીંયા M રિપ્રેઝન્ટ કરે છે મોલર, અને કમ્પલસરી 1 મોલ યુઝ કરવાનું છે. તો હવે આપણે કન્ડિશન વિચારીએ કે તમારી પાસે ધારી લો કે 3 અલગ અલગ સોલ્યુશન છે. એક છે 0.1 મોલર, બીજું છે 1 મોલર અને ત્રીજું છે 10 મોલર. 3 NaClના જ સોલ્યુશન છે એવું આપણે વિચારી લઈએ, એઝ્યુમ કરી લઈએ. તો અહીંયા આપણે વાત કરી કે જો તમારે 3 સોલ્યુશનની મોલર વાહકતા ફાઇન્ડ કરવી હોય તો એમાં NaClનો જથ્થો કમ્પલસરી 1 મોલનો હોવો જોઈએ. તો આપણે સેન્ટર સોલ્યુશનથી ચાલુ કરીએ કે 1 મોલર કોન્સન્ટ્રેશન, એનું મિનિંગ એવું થયું કે 1 લિટર દ્રાવણની અંદર, સોલ્યુશનની અંદર તમે 1 મોલ NaCl ઓગાળેલું છે. ઓકે, કેમ કે મોલારિટી શું રિપ્રેઝન્ટ કરે કે 1 લિટર સોલ્યુશનની અંદર નંબર ઓફ મોલ્સ કે મોલનો જથ્થો. તો 1 મોલર છે દેટ મીન્સ કે એમાં 1 લિટરમાં 1 મોલ હશે, અને આપણે મોલર વાહકતા કે મોલર કન્ડક્ટિવિટી મેઝર કરવા માટે 1 મોલનો જથ્થો જોઈએ છીએ. દેટ મીન્સ કે આ સોલ્યુશન આપણે 1 લિટર લેવું પડશે. હવે એની પહેલાંનું સોલ્યુશન છે એની માટે વાત કરીએ કે 0.1 મોલર, એનો મિનિંગ એવો થયો કે 1 લિટર જો સોલ્યુશન હશે તો એની અંદર 0.1 મોલ આપણો NaClનો જથ્થો હશે. આપણે કેટલી જરૂર છે? આપણી જરૂર છે 1 મોલની. ધેટ મીન્સ કે અહીંયા તમારે ટોટલ વોલ્યુમ છે એ 10 ગણું લેવું પડશે. એટલે કે અહીંયા 10 લિટર દ્રાવણ લઈએ કે સોલ્યુશન લઈએ ત્યારે એની અંદર NaClનો જથ્થો 1 મોલનો થશે. કેમ કે 1 લિટરમાં કેટલું છે? 0.1 મોલ, જે એની મોલારિટી છે. તો આપણે લેવું પડશે 1 મોલ કરવા માટે 10 લિટર. સો 0.1 મોલર સોલ્યુશન છે એ આપણે 10 લિટર લઈને પછી એની વાહકતા ચેક કરશું, કન્ડક્ટિવિટી ચેક કરશું, તો એની વેલ્યુ આપણને મળશે મોલર વાહકતા જેટલી કે મોલર કન્ડક્ટિવિટી જેટલી. જ્યારે 1 મોલર સોલ્યુશન છે એનું આપણે જસ્ટ 1 લિટર જ સોલ્યુશન લેવું પડ્યું. અને થર્ડ માટે વાત કરીએ 10 મોલર સોલ્યુશન, તો અહીંયા 1 લિટર સોલ્યુશન છે એની અંદર ટોટલ 10 મોલ્સ NaCl પ્રેઝન્ટ હશે, કેમ કે મોલારિટી 10 છે. સો 1 લિટરની અંદર 10 મોલ કે 10 મોલનો જથ્થો રિપ્રેઝન્ટ કરશે. તો એના માટે આપણે 10 મોલ નહીં, આપણે જસ્ટ 1 જ મોલ જોઈએ. તો ધેટ મીન્સ કે જો તમારે 1 જ મોલ જોતું હોય તો એની સામે સોલ્યુશન આપણે લેવું પડશે 0.1 લિટર અથવા તો 100 ml. ઓકે, સો 10 મોલર સોલ્યુશન છે એની માટે આપણું જથ્થો થશે 0.1 લિટર. તો અહીંયા આપણે શું ઓબ્ઝર્વેશન કર્યું કે જેમ જેમ કોન્સન્ટ્રેશન ઘટશે, સાંદ્રતા ઘટશે, એમ દ્રાવણનો જથ્થો આપણે વધારે લેવો પડશે. લોએસ્ટ કોન્સન્ટ્રેશન 0.1 છે ત્યારે આપણું વોલ્યુમ છે એ 10 લિટર હાઈએસ્ટ છે. 1 મોલર છે ત્યારે 1 લિટર લેવું પડ્યું અને 10 મોલર એના માટે 0.1 લિટર. ઓકે, તો આપણી 3 અલગ અલગ કન્ડિશન્સમાં આ રીતે આપણે રિઝલ્ટ મળ્યા કે 0.1 મોલરનું 10 લિટર, 1 મોલરનું 1 લિટર અને 10 મોલરનું 0.1 લિટર કે 100 ml સોલ્યુશન આપણે લેવું પડશે. હવે આ ત્રણેય સોલ્યુશનની આપણે કન્ડક્ટિવિટી કે વાહકતા છે એ નોર્મલી જેમ આપણે પ્રિવિયસલી કરતા હતા એ જ રીતે કરવાની છે. તમારે એક પાત્ર કે વેસલ લેવાનું છે, એની અંદર આપણે ઇલેક્ટ્રોડ્સ પ્લેસ કરી દીધા, એટલે કે આપણું ધ્રુવો, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, અને સ્ટેપ બાય સ્ટેપ ત્રણેય સોલ્યુશન છે એક પછી એક આની અંદર ભરીને આપણે કન્ડક્ટિવિટી મેઝર કરવાની છે. તો પ્રેક્ટિકલી આપણે જોઈએ કે ધારો કે તમારી પાસે 3 અલગ અલગ બીકર્સ છે અને ત્રણેયમાં આપણે નીચે લખ્યા પ્રમાણેના સોલ્યુશન્સ ફિલઅપ કરીને એના માટે કન્ડક્ટિવિટી મેઝર કરશું.
તો આના માટે આપણે શું કરવું પડશે કે એની અંદર આપણે ઇલેક્ટ્રોડ્સ છે એ ત્રણેય બીકર્સની અંદર સેટ કરવા પડશે. અને એક કોમન વાત અહીંયા આપણે વિચારશું કે અહીંયા ત્રણ પાત્ર કે વેસલ છે એ સેમ ક્વોન્ટિટીના છે, એના માટે કેપેસિટી સેમ છે. સો ફર્સ્ટ લોવેસ્ટ જે કોન્સન્ટ્રેશન હતું એના માટે આપણે ટોટલ 10 લીટર યુઝ કરવું પડ્યું. ઓકે, તો 10 લીટર વોલ્યુમ. પછી 1 મોલર સોલ્યુશન છે એના માટે આપણે જોયું કે એના માટેની રિક્વાયરમેન્ટ આપણી જસ્ટ 1 લીટરની જ હતી. અને જે 10 મોલર સોલ્યુશન છે એના માટેની રિક્વાયરમેન્ટ આપણી સૌથી ઓછી થશે, એટલે કે એ જસ્ટ 100 ml જ થશે, કે પછી 0.1 લીટર. હવે અહીંયા આપણે વિચારશું એ રીતે કે આપણે આપણા ઇલેક્ટ્રોડ્સ છે એ અંદર ડીપ કરેલા છે, સોલ્યુશનની અંદર જ છે, ડૂબેલા છે, સબમર્જ છે. હવે અહીંયા આપણે જ્યારે ઇલેક્ટ્રિસિટી પાસ કરશું, સો એક કોમન થિંગ ત્રણેયમાં શું છે કે ત્રણેયની અંદર આપણા NaClનો જથ્થો 1 મોલ જ છે. ઓકે, સો નંબર ઓફ આયન્સ તો નહીં, બટ NaClની ક્વોન્ટિટી તો ત્રણેયમાં સેમ જ છે, એટલે આપણે એની માટે કાંઈ ડિફરન્સ નહીં કરી શકીએ. થોડી વાર પહેલાં આપણે ચેક કર્યું હતું કે કન્ડક્ટિવિટી છે એ આયન્સના લીધે હોય, અને કઈ રીતે સોલ્યુશનની અંદર આયન્સ છે એ કન્ડક્ટિવિટી પ્રોવાઈડ કરે એનું પણ આપણે ડિસ્કશન જોઈ કે ઇલેક્ટ્રોન એક બાજુથી લઈને બીજી બાજુ ડિલિવર કરશે. હવે અહીંયા થશે શું? હવે આ ડાયાગ્રામ છે એના પરથી આપણે એ કહી શકીએ કે સૌથી વધારે વોલ્યુમ છે એ સૌથી ઓછા કોન્સન્ટ્રેશનમાં છે, અને સૌથી ઓછું વોલ્યુમ છે એ સૌથી વધારે કોન્સન્ટ્રેશનમાં છે. દેટ મીન્સ 0.1 મોલર છે એની અંદર સૌથી વધારે વોલ્યુમ છે, અને 10 મોલર છે એની અંદર સૌથી ઓછું વોલ્યુમ છે. હવે આપણે મેટલ્સ કે ધાતુઓ છે એની કન્ડક્ટિવિટી માટે એક ઇક્વેશન છે, મે બી ફિઝિક્સમાં પણ તમે લર્ન કરી ગયા હશો કે મેટલ્સ છે એની કન્ડક્ટિવિટી એ એરિયા ઓફ ક્રોસ સેક્શન કે આડછેદનું ક્ષેત્રફળ એના સમપ્રમાણમાં હશે, અને લેન્થ કે લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હશે. ઓકે, દેટ મીન્સ ઇટ વિલ બી proportional with area of cross section and it will be inversely proportional with length. So that means કે તમારી પાસે એક વાયરનો ટુકડો છે, એ વાયરના ટુકડાની જાડાઈ જેટલી વધશે એટલું એનું આડછેદ કે એરિયા ઓફ ક્રોસ સેક્શન વધશે. દેટ મીન્સ જાડો વાયર હશે તો વધારે કન્ડક્ટિવિટી આપશે, અને લંબાઈ જેમ જેમ વધશે એમ કન્ડક્ટિવિટી ઘટશે. દેટ મીન્સ કે જેટલો લાંબો વાયર હશે એટલી જ કન્ડક્ટિવિટી ઓછી મળશે. એરિયા ઓફ ક્રોસ સેક્શન એટલે કે તમારી પાસે જે વાયર છે એને આપણે કટ કરીએ તો આ રીતે એનો જે ખુલ્લો ભાગ આપણને મળે એ એનો એરિયા ઓફ ક્રોસ સેક્શન થશે કે આડછેદ થશે. તો એનું શું રીઝન છે કે એરિયા ઓફ ક્રોસ સેક્શનમાં કન્ડક્ટિવિટી વધે? એનું રીઝન એ છે કે જેટલો એરિયા વધારે હશે એટલા એક સાથે ઇલેક્ટ્રોન એક સાઈડથી બીજી સાઈડ જઈ શકશે. દેટ મીન્સ ધારો કે આ ટાઈપના બે વાયર્સના ટુકડા તમારી પાસે છે, એક નાનો વાયર છે, કમ્પેરેટિવલી મોટો ને જાડો વાયર છે. સો ધારો કે આ સ્મોલ વાયરનો જે પીસ છે એમાં આપણે એવું ધારીએ કે 10 ઇલેક્ટ્રોન એક સાથે એક સાઈડથી બીજી સાઈડ જઈ શકે એટલી જગ્યા કે સ્પેસ છે. તો ઓબ્વિયસલી મોટી સાઇઝના વાયરમાં વધારે ઇલેક્ટ્રોન એમાં જઈ શકશે. આપણે એવું ધારી લઈએ કે અહીંયા 25 ઇલેક્ટ્રોન એક સાથે એક સાઈડથી બીજી સાઈડ જાય એટલી જગ્યા છે. સો અહીંયા કમ્પેરેટિવલી થોડીક ઓછી જગ્યા હોવાથી ઓછા ઇલેક્ટ્રોન છે એ પાસ થશે, અને અહીંયા વધારે જગ્યા હોવાથી વધારે ઇલેક્ટ્રોન પાસ થશે. દેટ મીન્સ કે વધારે એરિયા હશે એ વાયરમાં ઇલેક્ટ્રિસિટી વધારે પાસ થઈ શકશે. તો સેમ થિંગ અહીંયા આપણા સોલ્યુશનને પણ લાગુ પડશે, બટ એરિયા ઓફ ક્રોસ સેક્શનની જગ્યાએ અહીંયા આપણે વોલ્યુમ લેવાનું છે. ઓકે, સો લિક્વિડ માટે એરિયા ઓફ ક્રોસ સેક્શન એ આપણે વોલ્યુમ કન્સિડર કરવાનું. જેટલું વધારે વોલ્યુમ મળે એટલા જ વધારે આયનો એક સાઈડથી બીજી સાઈડ જઈ શકશે. તો પહેલાં સોલ્યુશનની આપણે વાત કરીએ કે ધારો કે તમે આમ એક સ્ટ્રેટ લાઇન કન્સિડર કરો કે આપણે NaCl આયનોની એક ઊભી હરોળમાં આપણે ગોઠવવા માંડીએ, તો 10 લીટર વોલ્યુમ છે એમાં આપણે ધારી લઈએ કે 100 આયન્સ એક સાથે એક સાઈડથી બીજી સાઈડ જઈ શકે એટલી જગ્યા છે. તો દેખીતી રીતે તે 1 લીટરમાં એ વોલ્યુમ ઘણું ઓછું હશે. 1 લીટરની અંદર 10 એ આયન્સ એક સાથે એક સાઈડથી બીજી સાઈડ જઈ શકે એટલી જ સ્પેસ હશે. અને સેમ થિંગ 0.1 માટે માત્ર એક જ આયન પાસ થઈ શકે એટલી જગ્યા હશે. ઓકે, આ જસ્ટ કમ્પેરિઝન માટે નંબર્સ છે, એકચ્યુઅલ નંબર નથી. સો 100
10 અને 1. સો સીધો આન્સર એક એ થયો કે એરિયા ઓફ ક્રોસ સેક્શન, ધેટ મીન્સ સોલ્યુશન્સ માટે વોલ્યુમ ડિક્રીઝ થશે વિથ ઇન્ક્રીઝિંગ કોન્સન્ટ્રેશન, સાંદ્રતા વધવાની સાથે. દેટ્સ વાય મોલર કન્ડક્ટિવિટી છે એ સાંદ્રતા વધવાની સાથે ઘટે. કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે, સો મોલર કન્ડક્ટિવિટી ડિક્રીઝ થશે. સો ધીસ વિલ બી ધ ફર્સ્ટ રીઝન વાય મોલર કન્ડક્ટિવિટી ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝિંગ કોન્સન્ટ્રેશન. સેકન્ડ રીઝન આપણું એ થશે કે આયોનાઇઝેશન. જેમ જેમ તમે ડાયલ્યુશન કે મંદન કરશો એમ આયોનાઇઝેશન પર્સન્ટેજ ઇન્ક્રીઝ થશે. એટલે આયોનાઇઝેશન ધેટ મીન્સ કે તમે 1 મોલ NaCl એડ કરો છો તો એ 100% 1 મોલ છે એ આયન્સમાં કન્વર્ટ નહીં થાય. મેજોરિટી થશે એટલે જ NaCl સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કહેવાય, બટ 100% નહીં થાય. સો આપણે એવું સપોઝ કરીએ કે 10 મોલર એટલે કે હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન સાંદ્રતા આપણી થઈ, એની અંદર સપોઝ 80% છે એ આયોનાઇઝેશન થાય. સો 10 મોલર છે એમાં 1 મોલમાંથી 0.8 મોલ્સના આયનો બનશે. ઓકે, 0.2 મોલ છે હજી તે NaCl મોલેક્યુલ કે અણુ સ્વરૂપે રહેશે, જે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ નહીં કરે. 1 મોલર છે એમાં આપણે સપોઝ કે 85% આયોનાઇઝેશન થાય, દેટ મીન્સ કે 1 મોલમાંથી 0.85 મોલ્સના આયન્સ પ્રોડ્યુસ થશે. અને 0.1 મોલર છે એના માટે આપણે અઝ્યુમ કરીએ કે એમાં 90% આયોનાઇઝેશન થતું હોય તો 1 મોલમાંથી 0.9 મોલ્સ છે એના આયનો પ્રોડ્યુસ થશે, બાકીના મોલિક્યુલ્સ એમનેમ રહેશે. સો દેખીતી રીતે તે હાઈએસ્ટ કોન્સન્ટ્રેશનમાં નંબર ઓફ આયન્સ લોવેસ્ટ હશે અને લોવેસ્ટ કોન્સન્ટ્રેશનમાં નંબર ઓફ આયન્સ હાઈએસ્ટ થશે. તો આ બીજું રીઝન છે કે હાયર કોન્સન્ટ્રેશન હોય ત્યારે કન્ડક્ટિવિટી લો થશે, બિકોઝ વી હેવ લેસ નંબર ઓફ આયન્સ. આયન્સની ક્વોન્ટિટી જો ઓછી હોય તો કન્ડક્ટિવિટી પણ ઓબ્વિયસલી ઓછી જ મળશે. ઓકે, તો આ બે રીઝન છે કે સાંદ્રતા વધવાની સાથે મોલર વાહકતા ઘટે. હવે ધારો કે આપણે ગ્રાફ પ્લોટ કરીએ કે અહીંયા જે આપણે પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા એને આપણે ગ્રાફ પર પ્લોટ કરીએ કે NaCl માટે આપણે અલગ અલગ કોન્સન્ટ્રેશન્સે અલગ અલગ ટાઈપના રિઝલ્ટ્સ ઓબ્ઝર્વ કર્યા. એમાં આપણે એવું જોયું કે જેમ જેમ સાંદ્રતા ઘટશે, કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે, એમ લેમ્ડા એમની વેલ્યુ વધશે. ધેટ મીન્સ કે એક્સ એક્સિસ પર કોન્સન્ટ્રેશન ઇન્વર્સ છે અને વાય એક્સિસ પર લેમ્ડા એમ છે, સિમિલર મોલર વાહકતા. હવે આપણે પ્રેક્ટિકલી કોઈ એક ચોક્કસ લિમિટ સુધી જ વેલ્યુ છે એ ફાઇન્ડ કરી શકશું. શું કામ? એની વાત આપણે કરીએ. પણ અહીંયા થિયોરિટિકલી આપણે કોઈ પણ લેવલ સુધી આગળ વધી શકીએ. હવે સપોઝ આપણે પ્રેક્ટિકલી હમણાં વાત કરી કે આપણે 10 મોલર સાંદ્રતાથી લઈને ઘટાડતા 0.1 મોલર સાંદ્રતા સુધીના અલગ અલગ કોન્સન્ટ્રેશન્સ લીધા અને એના આપણે પ્રેક્ટિકલી કન્ડક્ટિવિટી મેજર કરી અને લેમ્ડા એમ બધા માટે ફાઇન્ડ કર્યું. તો જેમ જેમ આપણે કોન્સન્ટ્રેશન હાયર કોન્સન્ટ્રેશનથી સ્ટાર્ટ કરીએ, ધારો કે 10 મોલરે તમને અહીંયા વેલ્યુ મળી કન્ડક્ટિવિટીની, પછી કોન્સન્ટ્રેશન ફરીથી ડિક્રીઝ કરતાં તમે સપોઝ 5 મોલે અહીંયા 5 મોલર કોન્સન્ટ્રેશન અહીંયા પહોંચ્યા, ત્યારબાદ હજી ડિક્રીઝ કરતાં 1 મોલરે અહીંયા પહોંચ્યા, ત્યારબાદ હજી ડિક્રીઝ કરતાં 0.1 મોલરે અહીંયા, પછી 0.001 મોલર કોન્સન્ટ્રેશને અહીંયા તમને કન્ડક્ટિવિટી મળી. ઓકે, સો આપણે લોએસ્ટ એટલે સુધી ફિલહાલ કન્સિડર કરીએ કે એટલે સુધી આપણે કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરતાં વેલ્યુ લીધી. હવે આ સોલ્યુશન માટે આપણે વાત કરીએ કે તમારે મોલર વાહકતા કે મોલર કન્ડક્ટિવિટી ફાઇન્ડ કરવી છે. તો હમણાં જેમ વાત કરી કે 10 લીટર સોલ્યુશન માટે આપણે જસ્ટ 0.1 કે 100 ml સોલ્યુશન લઈને આપણું કન્ડક્ટિવિટી ફાઇન્ડ થઈ જશે. બટ 0.1 મોલર કોન્સન્ટ્રેશન માટે આપણે 10 લીટર સોલ્યુશન લેવું પડ્યું. ઓકે, સો 10 લીટર સોલ્યુશન લઈને એમાં કન્ડક્ટિવિટી મેજર કરવી થોડીક અઘરી પ્રોસેસ થાય, કેમ કે વોલ્યુમ વધે તો એને મેન્ટેન કરવું, હેન્ડલ કરવું કોમ્પ્લિકેટેડ થાય. તો હવે સેમ લોજિકથી વિચારો કે 0.001 મોલર કોન્સન્ટ્રેશન છે તો એના માટે કેટલું લીટર વોલ્યુમ લેવું પડશે? આપણે 1 મોલ જથ્થો મેન્ટેન કરવાનો છે. આ કોન્સન્ટ્રેશન એવું દેખાડે કે 1 લીટરની અંદર તમારી પાસે 0.001 મોલ આપણા ઇલેક્ટ્રોલાઇટનો જથ્થો છે. તો એના માટે તમારે 1 મોલ જથ્થો કરવો હોય, અહીંયા 1 મોલ આન્સર લેવો હોય તો અહીંયા કેટલા લીટર લેવું પડશે? તો એનો સિમ્પલ આન્સર છે કે તમારે લેવું પડશે 1000. ટોટલ
1000 લીટર જો તમારી પાસે 0.001 મોલર સોલ્યુશન હોય તો તમારે એનું 1000 લીટર દ્રાવણ લઈને એની અંદર ઇલેક્ટ્રોડ્સ મૂકીને કંડક્ટિવિટી ફાઇન્ડ કરવી પડે. ઓકે, સો કોન્સન્ટ્રેશન ઘટે છે એટલે એની સાથે સાથે આપણું વોલ્યુમ છે એ વધે છે. સો આ એક પ્રોબ્લેમ થઈ કે આપણે અમુક લિમિટ સુધી જ લઈ શકીએ, અમુક લિમિટ પછી વધારે કોન્સન્ટ્રેશન ડિક્રીઝ કરીએ તો એના માટે વોલ્યુમ એટલું બધું વધી જાય કે પ્રેક્ટિકલી આપણે પોસિબલ નથી કરી શકતા, પ્રેક્ટિકલી એના માટે વેલ્યુઝ ફાઇન્ડ નહીં કરી શકીએ. સો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ કે આપણે એક લિમિટ સુધી જ આ ટાઈપના પ્રેક્ટિકલ ડેટાઝ મેળવી શકીએ. તો હવે આપણે આને ગ્રાફ પર પ્લોટ કર્યું અને આ રીતે એક સ્ટ્રેટ લાઇન ગ્રાફ આપણને મળ્યું. આ કોના માટે આપણને મળ્યું? NaCl જેવા ઇલેક્ટ્રોલાઇટ માટે કે જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો છે, એના માટે આવો સ્ટ્રેટ લાઇન ગ્રાફ મળશે. પણ એ ગ્રાફ છે એ પ્રેક્ટિકલી વાય એક્સિસને ટચ નહીં થાય. ઓકે, શું કામ નહીં થાય? કેમ કે હમણાં આપણે વાત કરી કે જેમ જેમ કોન્સન્ટ્રેશન ઘટાડશું એમ વોલ્યુમ વધતું જશે અને આપણું પ્રેક્ટિકલ વધારે ને વધારે કોમ્પ્લિકેટેડ થશે. હવે વિચારો કે આપણે સીમિત મોલર વાહકતા કે લિમિટિંગ મોલર કંડક્ટિવિટી જોઈએ છે. તો લિમિટિંગ મોલર કંડક્ટિવિટી ધેટ મીન્સ કે જ્યાં આ લાઇન છે એ વાય એક્સિસને ટચ થાય, એ પોઈન્ટ થશે આપણો સીમિત મોલર વાહકતા કે લિમિટેડ મોલર કંડક્ટિવિટી. તો પ્રેક્ટિકલી તમે વિચારો કે ધારો કે તમે પ્રેક્ટિકલી અમુક પોઈન્ટ્સ આ રીતે ગ્રાફમાં જે આમ આપણને મળ્યા સ્ટ્રેટ લાઇન ગ્રાફ એમાં આપણે મેળવા, પછી એ લાઇનને આપણે હજી તે સ્ટ્રેચ કરીને વાયને કોન્ટેક્ટમાં લાવવાની છે. એટલે કે વાય એક્સિસને ધારો કે અહીંયા ટચ થાય, આ આપણે મેન્યુઅલી કરવાનું છે, આ પ્રેક્ટિકલી નહીં થાય. એને આપણે કહીશું સીમિત મોલર વાહકતા કે લિમિટિંગ મોલર કંડક્ટિવિટી. હવે વાય અક્ષને કોન્ટેક્ટમાં આવી ગઈ ત્યારે કોન્સન્ટ્રેશન કેટલું મળ્યું આપણને? કોન્સન્ટ્રેશન આપણું થઈ જશે અહીંયા 0. તો ધેટ મીન્સ આપણે વાત એવી કરીએ છીએ કે આપણી પાસે 0 કોન્સન્ટ્રેશન એ NaCl છે. આપણે આ પ્રેક્ટિકલ NaClનો છે એવું કન્સિડર કરીએ. 0 કોન્સન્ટ્રેશન એ NaCl છે અને ત્યારે આપણે એની મોલર વાહકતા મેજર કરીએ છીએ. તો પ્રેક્ટિકલી તો એ પોસિબલ જ નથી, કેમ કે વાય એક્સિસને જ્યાં આ લાઇન ટચ કરશે એ 0 કોન્સન્ટ્રેશન રિપ્રેઝેન્ટ કરે. તો પ્રેક્ટિકલી આ પોસિબલ નથી. સો વી કેન સે દેટ ધીસ વેલ્યુ ઇઝ નોટ પ્રેક્ટિકલ વેલ્યુ. ઓકે, સીમિત મોલર વાહકતા છે એ પ્રાયોગિક રીતે મળતી કિંમત નથી, એક રીતે આપણે થિયોરિટિકલ વેલ્યુ છે અને એ એવું રિપ્રેઝેન્ટ કરે છે કે આપણી પાસે જે ઇલેક્ટ્રોલાઇટ છે એની મેક્સિમમ પોસિબલ મોલર કંડક્ટિવિટી. ઓકે, સો એની મેક્સિમમ પોસિબલ મોલર કંડક્ટિવિટી છે ઇટ વિલ બી લિમિટિંગ મોલર કંડક્ટિવિટી, એનાથી વધારે એ પોસિબલ નથી. ઓકે, સો એક રીતે એક બાઉન્ડ્રી છે એ જસ્ટ આપણે આ ગ્રાફ થ્રુ આઈડેન્ટિફાઈ કરી શકીએ. આ કોના માટે વાત થઈ? આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે વાત થઈ. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આપણને આ ટાઈપનો સ્ટ્રેટ લાઇન ગ્રાફ મળશે. બટ વીક ઇલેક્ટ્રોલાઇટ માટેનો ગ્રાફ કેવો છે? જેમ આપણે ટેક્સ્ટ બુકમાં જોયું, વીક ઇલેક્ટ્રોલાઇટ છે એનું આયોનાઇઝેશન કમ્પેરેટિવલી ઓછું થાય. તો સ્ટાર્ટિંગમાં તો એ એકદમ માઇનોર ડિફરન્સ પ્રોવાઈડ કરશે, એટલે કે સાંદ્રતામાં વધારે કોઈ આયનની પ્રોડક્શનમાં વધારે કોઈ ડિફરન્સ ઓબ્ઝર્વ નહીં થાય, એટલે સ્ટાર્ટિંગમાં એકદમ ઓછી સાંદ્રતા મળશે. પણ જ્યારે એક લિમિટ પછી તમે સાંદ્રતા ઘટાડશો ત્યારે આયન્સની ક્વોન્ટિટી ઇન્સ્ટન્ટલી વધવા મળશે અને આ ટાઈપનો ગ્રાફ મળશે જે અમુક પોઈન્ટ પછી વાયને પેરેલલ કે સમાંતર આગળ વધશે. ઓકે, તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે તો આપણે લેમ્ડા એમ થિયોરિટિકલી મેળવી શકીએ, ગ્રાફ પરથી મેળવી શકીએ. પ્રેક્ટિકલી તો નથી જ મળતી, બટ ગ્રાફ પરથી મેળવીએ. બટ વીક ઇલેક્ટ્રોલાઇટ છે એનું તો આ ગ્રાફ પરથી પણ નહીં મળે, કેમ કે એ ગ્રાફમાં વાયને કંઈ ટચ જ નહીં થાય. વાય એક્સિસને ટચ થાય તો આપણે એને સીમિત મોલર વાહકતા કે લિમિટિંગ મોલર કંડક્ટિવિટી કહી શકીએ. બટ અહીંયા વાયને ટચ થતી નથી. સો હાઉ કેન વી ફાઇન્ડ લિમિટિંગ મોલર કંડક્ટિવિટી ઓફ વીક ઇલેક્ટ્રોલાઇટ? કઈ રીતે આપણે વીક ઇલેક્ટ્રોલાઇટ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર સીમિત મોલર વાહકતા ફાઇન્ડ કરી શકીએ? સો ધેન વી કેન યુઝ કોલરોશ લો. ઓકે, સો એના માટે આપણે કોલરોશનો નિયમ છે એની સ્ટડી કરવી પડે અને કોલરોશનો નિયમ યુઝ થશે વીક ઇલેક્ટ્રોલાઇટ છે એની સીમિત કે લિમિટિંગ મોલર કંડક્ટિવિટી ફાઇન્ડ કરવા માટે. હવે એના માટે બેઝિક થિંગ શું છે કે આપણે એવું અઝ્યુમ કરવાનું છે કે આપણે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કે અનંત મંદન કરેલું છે. ઓકે,
હવે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી છે એ ક્યારે મળશે? જ્યારે એની કન્ડિશન સિમ્પલ એવી છે કે ડાયલ્યુશન છે એ ઇન્ફાઇનાઇટ, એટલે કે મંદન છે દ્રાવણનું એ અનંત હોવું જોઈએ અને કોઈ પણ આયન એમાં હોય, જનરલી એક પોઝિટિવ અને એક નેગેટિવ આયન છે એ હોવાના જ તે. તો પોઝિટિવ આયન છે એ બીજા પોઝિટિવ આયન કે પછી નેગેટિવ આયનના ઇન્ફ્લુઅન્સથી ટોટલી ફ્રી છે. દેટ મીન્સ કે પોઝિટિવ આયનને બીજા પોઝિટિવ આયનનું કોઈ રિપલ્ઝન કે અપાકર્ષણ ફીલ નથી થતું કે નેગેટિવ આયનનું કોઈ એટ્રેક્શન કે આકર્ષણ ફીલ નથી થતું. એ એટલા બધા દૂર છે કે કોઈ એકબીજાને કંઈ આકર્ષણ અપાકર્ષણ પ્રોવાઈડ જ નહીં કરે. સિમિલરલી નેગેટિવ આયન માટે પણ એવું જ છે કે એને કોઈ પણ ટાઈપનું અટ્રેક્શન રિપલ્ઝન ફીલ નહીં થાય, કેમ કે ડાયલ્યુશન ઇન્ફાઇનાઇટ છે. તો એનો મિનિંગ એવો થયો કે અંતર કે ડિસ્ટન્સ પણ ઇન્ફાઇનાઇટ જ હશે. પોઝિટિવ આયનથી પોઝિટિવ આયનનું કે પોઝિટિવથી નેગેટિવનું કે પછી નેગેટિવથી નેગેટિવનું બધાનું ડિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ હોવાનું, એટલે કોઈ એકબીજાને અટ્રેક્શન રિપલ્ઝન કોઈ ટાઈપની ઇફેક્ટ જ નહીં પહોંચાડે. સો દેટ મીન્સ કે સોલ્યુશન છે એમાં ટોટલી દરેકે દરેક આયન્સ છે એ કોઈ પણ એક્સટર્નલ આયન્સની ઇફેક્ટથી ફ્રી છે, બાહ્ય બીજા કોઈ પણ આયનની અસરથી મુક્ત છે. અને ડાયલ્યુશન અનંત છે એટલે કે કદ પણ અનંત હશે, વોલ્યુમ પણ અનંત હશે. ડાયલ્યુશન દેટ મીન્સ કે આપણે સિમ્પલ NaClના સોલ્યુશનમાં પાણી એડ કરતા જવાનું છે. તો અનંત મંદન કરતાં, ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કરતાં આપણું વોલ્યુમ છે એ પણ ઇન્ફાઇનાઇટ થઈ જશે. એટલે હવે જેમ આપણે વાત કરી હતી કે એરિયા ઓફ ક્રોસ સેક્શન છે એ દ્રાવણ માટે આપણે વોલ્યુમ કન્સિડર કરવાનું છે અને એ ઇન્ફાઇનાઇટ છે. જેમ આપણે અગાઉ જોયું હતું કે કન્ડક્ટિવિટી છે, કન્ડક્ટિવિટી અને એરિયા ઓફ ક્રોસ સેક્શન છે એ બે ડાયરેક્ટલી પ્રપોઝનલ છે, સમપ્રમાણમાં છે. સો વોલ્યુમ વધશે દેટ મીન્સ કન્ડક્ટિવિટી પણ વધશે. એટલે કે તમારી પાસે 1 મોલ આયન્સ છે તો 1 મોલ આખા દરેકે દરેક આયન છે એક સાથે એક બાજુથી બીજી બાજુ જઈ શકે એટલી સ્પેસ અવેલેબલ છે. હવે ધારી લો કે તમારી પાસે 4 અલગ અલગ ટાઈપના સોલ્યુશન્સ છે, NaCl, KCl, NaBr, KBr. હવે એનું આપણે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન અનંત મંદન કરી દીધું. હવે આયન્સ છે એકબીજાથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે અનંત અંતરે પહોંચી ગયા, એટલે અને ડાયલ્યુશન જેમ જેમ વધશે એમ એમ ડિસોસિએશન પર્સન્ટેજ પણ વધશે. દેટ મીન્સ કે વિયોજન પણ વધશે. એટલે અહીંયા ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન છે તો 100% ડિસોસિએશન થઈ જશે. 1 મોલનો જથ્થો ટોટલી આયન્સમાં કન્વર્ટ થઈ જશે. સો દરેકે દરેક 100% આયન પ્રોડ્યુસ કરશે. હવે અહીંયા શું થાય, આપણે એવું ધારી લઈએ કે સપોઝ NaClના સોલ્યુશનમાં Na+ છે એ લેટસ છે કે એ 5 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર આપે છે કે પછી એના તરફથી મળતી કન્ડક્ટિવિટી 5 પોઈન્ટ છે. હવે Cl- તરફથી મળતી કન્ડક્ટિવિટી ધારી લઈએ કે એ 6 પોઈન્ટ છે. ઓકે, ફર્સ્ટ સોલ્યુશનમાં. હવે ડાયલ્યુશન ઇન્ફાઇનાઇટ છે તો કોઈ પણ આયન છે એકબીજાને ઇફેક્ટ જ નહીં પ્રોવાઈડ કરે. તો અહીંયા જે Na+ એ વેલ્યુ પ્રોવાઈડ કરી સેમ વેલ્યુ અહીંયા પણ મળશે, કેમ કે આપણે દરેકે દરેક ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશને છે. તો NaCl છે એની સાથે કયા ટાઈપના આયન છે એની ઉપર કોઈ અસર પ્રોવાઈડ નહીં કરે, બટ એ ઇન્ડિપેન્ડન્ટ છે, અત્યારે સ્વતંત્ર છે. એટલે જે વેલ્યુ એક સોલ્યુશનમાં હશે એ જ વેલ્યુ એની બીજા સોલ્યુશનમાં પણ મળશે. ઓકે, વી આર ટોકિંગ એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. તો સિમિલરલી ફર્સ્ટમાં જે Clની કન્ડક્ટિવિટી છે સેકન્ડ સોલ્યુશનમાં પણ Clની કન્ડક્ટિવિટી સિમિલર લોજિકથી એ જ રહેશે, 6. હવે ધારી લઈએ કે અહીંયા Kની કન્ડક્ટિવિટી, K+ની કન્ડક્ટિવિટી 7 પોઈન્ટ છે તો KBrના સોલ્યુશનમાં પણ K+ની કન્ડક્ટિવિટી 7 પોઈન્ટ જ હોવાની, બિકોઝ they are free from effect of other ions. અહીંયા Clની આયનથી અસરથી સ્વતંત્ર છે, અહીંયા Brની અસરથી સ્વતંત્ર છે, તો એના માટે તો સેમ એટમોસ્ફિયર જ રહેવાનું. અને Br માટે ધારી લઈએ કે Br- માટે 8 પોઈન્ટ છે તો KBrના સોલ્યુશનમાં પણ Br- માટે 8 પોઈન્ટ જ હશે. ઓકે, સો દેટ મીન્સ દરેકે દરેક સોલ્યુશનમાં સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય, વીક ઇલેક્ટ્રોલાઇટ હોય, ડઝન્ટ મેટર, પણ જે આયન તમારી પાસે છે એ આયનની સીમિત મોલર વાહકતા કે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓલવેઝ સેમ જ હોવાની. એ પછી કોઈ પણ ટાઈપના આયન્સ હોય અને કોઈ પણ ટાઈપના સોલ્યુશન્સમાં હોય. તો એ લોજિકથી સપોઝ કે તમારે એસિટિક એસિડની ફાઇન્ડ કરવી છે, CH3COOHની, તો આનું આયોનાઇઝેશન થાય ને શું મળે, CH3COO- અને H+. ઓકે, સો દેટ મીન્સ કે તમારે કોઈ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એવું ફાઇન્ડ કરી લેવાનું કે જેનું
જેમાં CH3COO માઇનસ આયન પ્રોડ્યુસ થતા હોય અને કોઈ સેકન્ડ એવું ઇલેક્ટ્રોલાઇટ લઈ લો જેમાં H પ્લસ પ્રોડ્યુસ થતા હોય. એના માટે આપણે જેમ પ્રિવિયસલી NaCl માટેની વાત કરી કે ગ્રાફ પરથી મળે એ રીતે એની ગ્રાફ પરથી વેલ્યુ ફાઇન્ડ કરી લો અને ગ્રાફ પરથી જે વેલ્યુ મળે એના રેફરન્સે આપણે આની ફાઇન્ડ કરી શકીએ. કઈ રીતે કરી શકીએ? તો સપોઝ વાત કરીએ કે CH3COO માઇનસ આયન છે એ કોનામાંથી મળશે? તો એ મળી શકે આપણને CH3COO Na સોડિયમ એસિટેટમાંથી, જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે. તો આની ગ્રાફ પરથી મળશે. સિમિલરલી H પ્લસની જોતી હોય તો H પ્લસની આપણને HClમાંથી મળે, જે પ્રિવિયસલી ગ્રાફ પરથી મળશે. તો અહીંયાથી આપણને CH3COO માઇનસની મળશે અને અહીંયાથી આપણને H પ્લસની મળશે. બટ સાથે સાથે આપણી પ્રોબ્લેમ છે કે Na અને Clની પણ સાથે સાથે અહીંયા વેલ્યુ એમાં ઇન્ક્લુડ હશે. તો એના માટે શું કરવું પડશે? એના માટે આપણે કરવું પડશે કે આપણે Na અને Cl ધરાવતું એક ઇલેક્ટ્રોલાઇટ એવું શોધવું પડશે જે સ્ટ્રોંગ હોય, એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે સીમિત મોલર વાહકતાની અને પછી આમાંથી સબસ્ટ્રેક્ટ કરવાની છે. ધેટ મીન્સ આપણે સીમિત મોલર વાહકતા ફાઇન્ડ કરવી પડશે NaClની અને એ આમાંથી કેન્સલ થઈ જશે. હવે અહીંયા જેમ આપણે વાત કરીએ એમ કે બધા આયન્સની ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર રીતે કિંમત મળે તો CH3COO માઇનસની કિંમત અલગ હશે, પ્લસ Na પ્લસની કિંમત અલગ હશે, પ્લસ H પ્લસની અલગ હશે, પ્લસ Cl માઇનસની અલગ હશે. આ બે ફર્સ્ટમાંથી, આ બે સેકન્ડમાંથી, અને એમાંથી Na પ્લસની પણ અલગ મળશે અને Cl માઇનસની પણ અલગ મળશે. તો Na પ્લસ કેન્સલ થશે, Cl કેન્સલ થશે અને તમને વેલ્યુ મળશે CH3COO માઇનસ અને H પ્લસની. ઓકે, સો સિમ્પલ થિંગ જે એડ કરવાના છે, જેની જોઈએ છીએ એ બે સોલ્યુશન સિલેક્ટ કરો, એને એકબીજામાં એડ કરો અને એમાં જે એક્સ્ટ્રા આયન્સ છે એને ત્રીજું સોલ્યુશન છે એની કિંમત એમાંથી સબસ્ટ્રેક્ટ કરો. જેમ કે આપણે જોતી હતી અહીંયા COO માઇનસ અને H પ્લસની, તો એની સાથે એક્સ્ટ્રા NaCl હતા એને આપણે એમાંથી માઇનસ કરી નાખ્યા. એટલે આપણને જે કિંમત જોતી હતી એ આપણે ફાઇન્ડ એમાંથી કરી શકીએ. ઓકે, તો આ ટાઈપના ન્યુમેરિકલ્સ છે એ હવે સિમ્પલી તમારે અટેન્ડ કરવા હોય તો જસ્ટ એ જ કરવાનું છે કે તમારે જે આયન્સની ફાઇન્ડ કરવાની છે, ફર્સ્ટ ઓફ ઓલ એ આઈડેન્ટિફાય કરો, એ આયન ધરાવતા સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ યુઝ કરો અને એડિશનલ જે આયનો છે અહીંયા Na અને Cl એને આપણે સબસ્ટ્રેક્ટ કરી દેવાના છે. સપોઝ એ જ રીતે વાત કરીએ આપણે કે તમારી પાસે હોય CH3COO NH4. ઓકે, સો અહીંયા આપણી પાસે છે CH3COO માઇનસ અને NH4 પ્લસ, જે બંને આ વીક ઇલેક્ટ્રોલાઇટ છે. તો આના માટે ફાઇન્ડ કરવી હોય તો શું કરવું પડે? એક CH3COO Na લેવું પડે જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, પછી NH4Cl લેવું પડે જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, અને Na અને Cl આમાં એક્સ્ટ્રા છે તો NaClની સીમિત મોલર વાહકતા કે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટીની વેલ્યુ છે એમાંથી સબસ્ટ્રેક્ટ કરવી પડે. એટલે Na કેન્સલ થઈ જશે, Cl કેન્સલ થઈ છે અને તમને મળશે CH3COO NH4 ની કિંમત. ઓકે, સો આ રીતે સિમ્પલ કેલ્ક્યુલેશન થશે. સો અહીંયા આપણે ડિટેલમાં ડિસ્કશન કરી લીધી કન્ડક્ટિવિટીઝની. હવે આમાં કોઈ કન્ફ્યુઝન જણાય તો પૂછી લેજો અને આ સેમ કેલ્ક્યુલેશન્સ છે એ કોમ્પિટિટિવમાં પણ પૂછાય છે. તમારે આઈડેન્ટિફાય કરવાના હોય ઇક્વેશન્સ કે પછી વેલ્યુઝ છે એ ફાઇન્ડ કરવાની હોય. ઓકે, સો આના રિલેટેડ કોઈ ક્વેરીઝ હોય તો ફીલ ફ્રી ટુ આસ્ક અને નેક્સ્ટ લેક્ચરમાં આ ટાઈપનું નેક્સ્ટ એક્ઝામ્પલની ડિસ્કશન આપણે લેશું.